નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે અગાઉના વિડીયોમાં સંચાલનની ત્રણેય સપાટીઓ વચ્ચેના તફાવતની ચર્ચા કરી. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, હવે બધા પાસે પાઠ્યપુસ્તક તો આવી જ ગયા હશે, તો એ પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરો. એઝ યુઝ્યુઅલ આપણી સિસ્ટમ પ્રમાણે પેન્સિલથી એમાં અગત્યના પ્રશ્નો પર ખાસ નોંધ કરો. હવે અત્યારે જે આપણે ચર્ચા કરવાના છે એમાં ખાસ તમને પેજ નંબર 8 ઉપર એક ચાર્ટ આપેલો છે. એમાં સંચાલનના જુદા જુદા કાર્યોનું વર્ગીકરણ દર્શાવેલું છે અને એ કાર્યોનું વર્ગીકરણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યાનુક્રમ પ્રમાણે યાદ રાખવાના છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય એના હેતુ સિદ્ધ કરવા માટે એનું સંચાલન બહુ જ જરૂરી છે, કાર્યક્ષમ પૂર્વક થાય તે. અને એટલે જ સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે. પ્રક્રિયા એટલે શું? તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 8 ઉપર છેક ઉપરથી બીજી લીટીમાં એનો અર્થ આપેલો છે, ત્યાં અંડરલાઈન કરી રાખો. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ, સ્ટેપ બાય સ્ટેપ. એને આપણે પ્રક્રિયા અથવા પ્રવૃત્તિ કહીશું. એકમના હેતુ પ્રાપ્ત કરવા માટે આ તબક્કાવાર આપણે ગોઠવવા પડે, ક્રમબદ્ધ કાર્યો ગોઠવવા પડે, અને એ જ એક સંચાલન પ્રક્રિયા બને, એટલે કે પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ તૈયાર થાય. અહીંયા જુદા જુદા નિષ્ણાતો સંચાલનના જુદા જુદા કાર્યો આપે છે, એમના વચ્ચે મતાંતર છે. આપણે એમાંથી કેટલાક સંચાલન શાસ્ત્રીઓના મતે સંચાલનના કાર્યોનો પરિચય મેળવીશું. કોઈ નિષ્ણાત એને જ્ઞાનનું ક્ષેત્ર કહે છે, તો કોઈ અભ્યાસનો વિષય કહે છે. આમ જુદા જુદા નિષ્ણાતો વચ્ચે મતાંતરો છે, જુદા જુદા મંતવ્યો છે. આપણે અત્યારે આ વિડીયોમાં એ ચાર્ટની અંદર આપેલા જુદા જુદા નિષ્ણાતો દ્વારા સંચાલનના કયા કયા કાર્યો એ લોકો માને છે એનો પરિચય મેળવીએ. હવે એ ચાર્ટમાં તમારે સૌથી પહેલા તમે ચાર્ટ જુઓ છો, એમાં ટોટલ 5 સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના કાર્યો આપ્યા છે. અગત્યાનુક્રમ પ્રમાણે સૌથી અગત્યનું જે છે એ ચોથા નંબરનું લ્યુથર ગ્યુલિક. ત્યાં 1 અથવા 2 માર્ક્સ એવું લખી દેવાનું છે. સૌથી અગત્યનું લ્યુથર ગ્યુલિકનું સંચાલનનું વર્ગીકરણ અથવા સંચાલકીય કાર્યો. બીજા નંબર ઉપર અગત્યનું જે છે એ બીજા નંબર પર જ આપેલું હેનરી ફેયોલનું, ત્યાં 1 માર્ક લખો. ત્રીજા નંબરનું એ ત્રીજા ક્રમ પર જ આપેલું છે, ત્યાં પણ 1 માર્ક લખો. પીટર ડ્રકરના મતે સંચાલકીય વર્ગીકરણ. અને ત્યાર પછીના આ 3 સિવાયના 2 કુંતજ અને ઓડોનલ તેમજ જ્યોર્જ આર ટેરી, આ બંને એ ત્યાર પછીના ક્રમમાં આવે. તો હવે આપણે સૌથી પહેલા એના ચાર્ટનો પરિચય મેળવીએ છીએ. આ ચાર્ટ સંચાલનના કાર્યોનું વર્ગીકરણ દર્શાવે છે. અહીં હવે એક તમારે કાયમ માટે એના આલ્ફાબેટથી બનતો શબ્દ યાદ રાખવાનો છે, એટલે એકદમ સરળ થઈ જશે. તો શરૂઆત આપણે કુંતજ અને ઓડોનલના વર્ગીકરણથી કરીએ. તમે પાઠ્યપુસ્તકમાં પણ જુઓ સાથે સાથે. કુંતજ અને ઓડોનલના વર્ગીકરણમાં કાર્યોના નામ જે આપ્યા છે, યાદી, આયોજન. પેન્સિલથી આયોજનની બાજુમાં પી લખી રાખવાનું. પી ફોર પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન. વ્યવસ્થા તંત્રની બાજુમાં ઓ એટલે ઓર્ગેનાઇઝેશન, અને ઓર્ગેનાઇઝેશનને વ્યવસ્થા તંત્ર અથવા પ્રબંધ તરીકે ઓળખવામાં આવે. કર્મચારી વ્યવસ્થા જે છે ત્યાં એસ લખો. એસ ફોર સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા. અને દોરવણી જે છે ત્યાં ડી લખો. ડી ફોર ડાયરેક્ટિંગ એટલે દોરવણી. અંકુશ છે ત્યાં સી લખો. સી ફોર કંટ્રોલ, અંકુશ. આમ કુંતજ અને ઓડોનલનું વર્ગીકરણ આપણી પાસે આવ્યું POSD અને સી. બીજું છે હેનરી ફેયોલનું વર્ગીકરણ.
હવે આ હેનરી ફેયોલ જે છે એમના મતે સંચાલનના કાર્યો કયા કયા? તો એઝ યુઝ્યુઅલ સૌથી પહેલા આપણે અંગ્રેજીનો આલ્ફાબેટ લખી દઈએ. આયોજન જે છે એની બાજુમાં પી, પ્લાનિંગ એટલે આયોજન. વ્યવસ્થા તંત્ર અથવા પ્રબંધ બંને એક જ છે, એની બાજુમાં ઓ. ઓ એટલે ઓર્ગેનાઇઝેશન, પ્રબંધ કે વ્યવસ્થા તંત્ર. ત્યાર પછી આદેશો આપવા જે છે એ ડી છે, ડી ફોર ડાયરેક્ટિંગ. આદેશ એટલે દોરવણી આપવાનું કામ, ગાઈડલાઈન આપવાનું કામ. ત્યાર પછી સંકલન જે છે ત્યાં સી અને સ્મોલ ઓ લખો, CO એટલે કોઓર્ડિનેશન. શું થાય? કોઓર્ડિનેશન એટલે સંકલન. અને છેલ્લે ફરી પાછું સી એટલે કંટ્રોલ, કંટ્રોલ એટલે અંકુશ. હવે એની નીચે જ તમારે આખો શબ્દ સાથે લખવાનો, POD, સી, નાનો ઓ અને સી. કેવી રીતે વંચાશે અને વિદ્યાર્થી મિત્રો? પોડકોક. જો ભૂલથી પીકોક ના થઈ જાય. પોડકોક એટલે આ તમને યાદ રાખવા માટે. પરીક્ષામાં બી વિભાગમાં પ્રશ્ન એવો પૂછાય છે કે હેનરી ફેયોલના મતે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ, અને તમારે ત્યાં લખવાનું છે આ બધા જ નામો, પણ યાદ રાખશો પોડકોક. પી પ્લાનિંગ આયોજન, બીજી લીટીમાં ઓ ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા તંત્ર, ડી ડાયરેક્ટિંગ આદેશ આપવા અથવા દોરવણી, CO કોઓર્ડિનેશન સંકલન, અને સી કંટ્રોલ અંકુશ. આવી રીતે યાદ રાખવાનું. ઓકે. ત્યાર પછી પીટર ડ્રકરનું વર્ગીકરણ. હવે આ પીટર ડ્રકર જે છે એમના વર્ગીકરણમાં સંચાલનના કાર્યો સમૂળગા બદલાઈ જાય છે. તેઓ આયોજનથી અંકુશના કાર્યોને ગણતા નથી. તેઓ કે છે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન. એટલે 3 બાબતો એમને કીધી. ફરી એકવાર રિપીટ કરું. ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન એટલે સંચાલનના કાર્યો. તો આ એકદમ સરળ છે. આ પણ બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન છે. અને હવે સૌથી અગત્યનું મેં તમને જે કહ્યું હતું એ છે લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, લ્યુથર ગ્યુલિકના વર્ગીકરણમાં આપણે સેમ હેનરી ફેયોલ જેવી જ પેટર્ન કરવાની છે. મારી સાથે જ પેન્સિલથી લખતા રહેવાનું. આયોજન એટલે પી પ્લાનિંગ, વ્યવસ્થા તંત્ર એટલે ઓ ઓર્ગેનાઇઝેશન, કર્મચારી વ્યવસ્થા એટલે S ફોર સ્ટાફિંગ, દોરવણી એટલે ડી ફોર ડાયરેક્ટિંગ, સંકલન એટલે સી નાનો ઓ, સી અને સ્મોલ ઓ એટલે કોઓર્ડિનેશન, માહિતી પ્રેષણ એટલે રિપોર્ટિંગ, અહેવાલ પ્રેષણ પણ કહેવાય, અને અંદાજપત્ર એટલે બી ફોર બજેટિંગ. હવે તમે નીચે સાઈડ ઉપર નાની જગ્યા છે ત્યાં લખી રાખો POSD, સી નાનો ઓ, R અને બી. શું ઉચ્ચાર થશે? પોસ્ટ કોર્બ, પોસ્ટ કોર્બ, POSD CORB. હવે કાળજી રાખજો, પરીક્ષામાં સી વિભાગમાં 2 માર્કની અંદર પૂછાય છે. તો આપણે કેવી રીતે લખીશું? પ્રત્યેક લીટીમાં એક શબ્દ. P ઇઝ ઇક્વલ ટુ પ્લાનિંગ ઇઝ ઇક્વલ ટુ આયોજન, O બરાબર ઓર્ગેનાઇઝેશન બરાબર વ્યવસ્થા તંત્ર, S ઇઝ ઇક્વલ ટુ સ્ટાફિંગ ઇઝ ઇક્વલ ટુ કર્મચારી વ્યવસ્થા, D ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટિંગ ઇઝ ઇક્વલ ટુ દોરવણી, CO ઇઝ ઇક્વલ ટુ કોઓર્ડિનેશન ઇઝ ઇક્વલ ટુ અહેવાલ પ્રેષણ, R એટલે રિપોર્ટિંગ અને રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ, કોઓર્ડિનેશન સંકલન અને બી એટલે બજેટિંગ અંદાજપત્ર. આમ પોસ્ટ કોર્બ, હું રિપીટ કરું છું, બરાબર ધ્યાનથી સાંભળો. પી બરાબર પ્લાનિંગ એટલે આયોજન, ઓ ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થા તંત્ર અથવા પ્રબંધ, S સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા, ડી ડાયરેક્ટિંગ
દોરવણી. CO કોઓર્ડિનેશન સંકલન. R રિપોર્ટિંગ અહેવાલ પ્રેષણ. અને B બજેટિંગ અંદાજપત્ર. આ પ્રમાણે પોસ્ટ ડ કોર્બ. તો પોસ્ટ ડ કોર્બનું વર્ગીકરણ કોને આપ્યું? લ્યુથર ગ્યુલિક. અને એવી જ રીતે પોડકોકનું વર્ગીકરણ કોને આપ્યું? હેનરી ફેયોલ. આ બે બહુ જ અગત્યના વર્ગીકરણ છે, એટલે આપણે યાદ રાખવાના છે. પાંચમું અને છેલ્લું ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મતે સંચાલકીય વર્ગીકરણ. એમાં એમને બહુ જ સરળ P એટલે પ્લાનિંગ એટલે આયોજન, O એટલે ઓર્ગેનાઇઝેશન પ્રબંધ, D ડાયરેક્ટિંગ દોરવણી અને C કંટ્રોલ અંકુશ. ફક્ત 4 કાર્યો આપ્યા છે: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડાયરેક્ટિંગ અને કંટ્રોલ. આમ POD અને C એ ડોક્ટર ટેરી, PODCOC પોડકોક એટલે હેનરી ફેયોલ, પોસ્ટ ડ કોર્બ એટલે લ્યુથર ગ્યુલિક, પીટર ડ્રકર ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન, અને કુંતજ અને ઓડોનલે આપ્યું છે POSDC પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ અને કંટ્રોલ. તો આ પ્રમાણે આપણે 5 સંચાલન શાસ્ત્રીઓના મતે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ જોયું. તમારે હોમવર્કમાં અગાઉ જે તફાવત ચર્ચા કરી તે અને આ કાર્યો વર્ગીકરણવાળા નોટબુકમાં લખવાના. અને અહીં આ પ્રમાણે ક્રમ યાદ રાખો. પહેલું કુંતજ અને ઓડોનલ આપેલું છે, પણ આપણે પહેલું કરવાનું લ્યુથર ગ્યુલિક, બીજું કરવાનું હેનરી ફેયોલ, ત્રીજું કરવાનું પીટર ડ્રકર, ચોથું કરવાનું ડોક્ટર જ્યોર્જ આર ટેરી અને પાંચમું કુંતજ અને ઓડોનલ. આ ક્રમમાં તૈયાર કરીશું. સંક્ષિપ્ત રૂપમાં ફરી એકવાર કહી દઉં. લ્યુથર ગ્યુલિક પોસ્ટ ડ કોર્બ, હેનરી ફેયોલ પોડકોક, પીટર ડ્રકર એને તો ધંધાનું સંચાલન, કામદારોનું સંચાલન અને કામનું સંચાલન અને સંચાલકોનું સંચાલન, આ 3 આપ્યા છે. બરાબર. એ સિવાયના 2 છે, એમાં એક PODC અને એક POSDC. PODC એટલે ડોક્ટર ટેરી અને POSDC એટલે કુંતજ અને ઓડોનલ. તો આટલું આજે આપણે તૈયાર કરીશું, હોમવર્કમાં લખીશું. અને આગળ હવે બધી ટૂંકનોંધો શરૂ થાય છે, એટલે તમામ સંચાલનના કાર્યો જે અત્યારે જોયા ને પોડકોક, એ બધા જ કાર્યો અને પીટર ડ્રકર એ શું માને છે એ અને કાર્ય વિસ્તારોની પરિચય આપણે મેળવીશું. થેન્ક યુ.